નમસ્કાર દર્શક મિત્રો, હું પૂજા સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપનું સુરતમાં. નજર કરીએ આજના મહત્વના જોઈએ. સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ક્યારેક ધોધમાર સ્વરૂપે તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શહેરમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સવારથી જ વરસાદનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ શનિવારથી શહેરમાં ક્યારેક ઝાપટા સ્વરૂપે તો ક્યારેક ધોધમાર સ્વરૂપે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. સુરત શહેરમાં બપોર સુધીમાં જ 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. શહેરમાં વરસાદના આગમન સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. ખાસ કરીને શહેરના રામપુરા પેટ્રોલ પંપ પાસે, લિનિયર પાર્ક કેનાલ પાસે, લીંબાદ ગરનાળા પર તેમજ રિંગ રોડ ઉપર કેટલાક સ્થળોએ પાણી ભરાયા હતા. જોકે સ્થાનિક લોકોએ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરતા લોકોને રાહત મળી હતી. કેટલાક સ્થળો પર વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વખત આવ્યો હતો. શહેરમાં સવારથી સતત વરસાદ પડતો રહેતા હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરત શહેરના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો અને શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી પરથી ઘટીને 28 ડિગ્રી જેટલું થઈ ગયું હતું. આ ઉપરાંત સુરત શહેરના હવામાનમાં ભેજનું પ્રમાણ વધીને 95% જેટલું થઈ ગયું હતું. શહેરમાં સવારથી વરસાદી માહોલ જામવાને કારણે શહેરીજનોએ કાળઝાળ ગરમીમાંથી મહદ અંશે છુટકારો મેળવ્યો હતો. આગામી દિવસોમાં પણ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત શહેર જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. 4 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં નવા 32 કેસ નોંધાયા હતા. છેલ્લા 10 દિવસમાં 138 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 103 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 32 કેસ સામે આવ્યા હતા. ગત 21 ફેબ્રુઆરીએ શહેરમાં 21 કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા 22 નવા કેસ શહેરમાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી 20થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગત રોજ શહેરમાંથી 9 દર્દી કોરોના મુક્ત બન્યા હતા. હાલ સુરત શહેર જિલ્લામાં 128 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 9 દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. નવા કેસમાં 11 વર્ષની બાળકીથી લઈ 66 વર્ષના વૃદ્ધ સુધીનાનો સમાવેશ થાય છે. ટ્રાવેલ હિસ્ટ્રી વાળા વિનાના પણ સામેલ છે. જો કે કોઈ ગંભીર લક્ષણો નથી. શરદી, ખાંસી, શરીર દુખવું જેવા લક્ષણો જોવા મળ્યા છે. નવા કેસમાં વિદ્યાર્થીઓ, ગૃહિણી, પ્રોફેસર, વોચમેન, ટીચર, રિક્ષા ડ્રાઈવર અને ડોક્ટર સહિતનાનો સમાવેશ થાય છે. એક જ પરિવારના 2 લોકો પણ પોઝિટિવ આવ્યા હોવાનું પણ નોંધાયું છે. એક વ્યક્તિએ વેક્સિન લીધી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી વડોદરાથી વર્ચ્યુઅલી સુરત અને ઉધના રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ઉધના રેલવે સ્ટેશન પર ધારાસભ્ય સંગીતા પાટીલ અને વિવેક પટેલ સહિત રેલવેના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રેલવે મંત્રાલય દ્વારા સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનને અત્યાધુનિક અને મલ્ટી મોડલ રેલવે સ્ટેશન બનાવવા પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું હતું. 1100 કરોડ રૂપિયાના ખર્ચે આ સુરત રેલવે સ્ટેશનને ડેવલપ કરવામાં આવશે, જેમાં 800 કરોડ રેલવે આપશે, જ્યારે ₹300 કરોડ રાજ્ય સરકાર આપશે. આવી જ રીતે ઉધના રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટમાં જશે, જેના માટે રેલવે દ્વારા 212 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી દીધી છે, જેને લઈ ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સુરતનું રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનાવાશે. સુરત શહેરમાં પૂર્ણાગામ વિસ્તારમાં ખાડી કિનારે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા આ ખાડીને પેક કરી તેના પર રોડ બનાવવામાં આવનાર હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના પૂર્ણાગામ વિસ્તારમાંથી પસાર થતી ખાડીના કિનારે વર્ષો પહેલા બિલ્ડરોએ સોસાયટીઓ બનાવીને લોકોની મકાનો વેચી માર્યા હતા. હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્ણાગામની આ ખાડીને આરસીસીથી પેક કરી અને તેના પર રોડ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તે અંતર્ગત પૂર્ણાગામ વિવેકાનંદ સોસાયટીના ખાડી કિનારે આવેલા
મકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ખાડીના કિનારે આવેલી સંખ્યાબંધ સોસાયટીના મકાનો ખાડીની જમીનમાં બંધાયા હોવાથી આ તમામ મકાનો તોડી પાડવા માટેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ તમામ ગેરકાયદેસર મિલકતોની તોડફોડ કરીને જગ્યાનો કબજો લેવામાં આવશે. તેમજ પૂણા ગામમાંથી પસાર થતી આ ખાડી પર પાલિકા દ્વારા આરસીસીનો રોડ બનાવી અને જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરીને કારણે સંખ્યાબંધ લોકોને પોતાના મકાનો ગુમાવવાનો વખત આવી શકે છે. સુરતમાં કતારગામ જીઆઈડીસીમાં એમ્બ્રોઇડરી મશીન ક્રેન મારફતે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. એમ્બ્રોઇડરી મશીન નીચે પટકાતા તેની સાથે ખેંચાયેલા 2 મજૂરોના મોત થયા હતા. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે ઘટનાના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કતારગામ જીઆઈડીસીમાં ટેક્સટાઇલ યુનિટો ધમધમે છે. એમ્બ્રોઇડરી મશીનોનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાગેલા છે. કતારગામ જીઆઈડીસીના ખાતા નંબર 908 અને 909ની વચ્ચે જગ્યા ખાલી પડે છે. ત્યાં આગળ ક્રેન મારફતે એમ્બ્રોઇડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું ત્યારે મશીન સાથે બાંધેલો પટ્ટો અચાનક તૂટી જતા મશીન ત્રીજા માળેથી ધડાકાભેર નીચે પડ્યું હતું. જેના કારણે એમ્બ્રોઇડરી મશીન ઉપર બેઠેલો યુવક અને ત્રીજો માળે બેઠેલો યુવક મશીન સાથે નીચે પડતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કતારગામ જીઆઈડીસીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પહેલા એમ્બ્રોઇડરી મશીન ત્રીજા માળેથી નીચે પડે છે અને તેની સાથે જ મજૂર પણ નીચે પટકાય છે. જે રીતે ધડાકાભેર મશીન સાથે મજૂરો નીચે પટકાય છે તે દ્રશ્યો કમકમાટી ભર્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ક્રેન માલિક અને ક્રેન ચાલક સામે તપાસ હાથ ધરી છે. ડિંડોલી પોલીસ દ્વારા બાઇક પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઇક પેટ્રોલિંગ માટે 2 ટીમો બનાવવામાં આવી હતી. આ સાથે સમગ્ર ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે બાઇક પેટ્રોલિંગ કર્યું હતું. પ્રજાની સુરક્ષા અને ગુનેગારોમાં ભય પેદા કરવા માટે આ પેટ્રોલિંગ કરાયું હતું, જેથી ડિંડોલીમાં ગુના ઓછા થાય અને પ્રજા સુરક્ષિત રહે. આ બાઇક પેટ્રોલિંગમાં કમિશનર, ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે સિટીમાં ક્રાઇમ રેટ પર અંકુશમાં લાવવા કમિશનરે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ફૂટ પેટ્રોલિંગ, લોક દરબારથી માંડીને આ પ્રકારે અનેક આયોજનો કરીને સુરત શહેરના ક્રાઇમ રેટને અંકુશમાં લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં સરકારશ્રી દ્વારા જે બાઇકો આપવામાં આવી છે તેને મોડિફાય કરી તેમાં બ્લિંકર્સ લગાવવામાં આવેલા છે અને જીપીએસ પણ લગાડેલ છે. અને સુરત સીપી સાહેબની સૂચનાથી ડિવિઝન વાઇઝ બાઇક પેટ્રોલિંગ કરાવી છે, પરંતુ આજ રોજ ઝોન 1ના તમામ બાઇક મોડિફાઈડ બાઇક એકત્રિત કરી ડિંડોલી અને લિંબાયત પોલીસ સ્ટેશનના 2 રૂટ બનાવી ડિંડોલી પોલીસ સ્ટેશનથી તેમને રવાના કરેલ અને અસરકારક પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી. વચ્ચે જે ચોકી આવતી હોય, બીજા નાકા પોઈન્ટ આવતા હોય ત્યાં આગળ એમને બ્રીફ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સૂચના આપેલી છે. તેમજ અત્યારે રાતના 10 થી 1 બી ડિવિઝનના તમામ ડી સ્ટાફને એકત્રિત કરી અને કોમ્બિંગ કરી અને અસામાજિક તત્વો ઉપર અસરકારક પગલાં લઈ કાયદો વ્યવસ્થાની ધાક બેસાડવા માટે ઝોન 1 તરફથી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. 2 રૂટમાં 16 બાઇકો હતી, તો રૂટ 1માં 8 બ્લિંકર બાઇક જીપીએસ સાથેની છે તે રવાના થયેલી અને રૂટ 2માં પણ એ જ રીતે. અને રૂટ 1 પૂરો કરીને રૂટ 2માં બાઇકો ગયેલ છે અને રૂટ 2 પરથી જે બાઇકો પૂરો કરીને આવી તે રૂટ 1માં ગયેલ છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા દેશભરમાં દેખાવો થઈ રહ્યો છે. ત્યારે સુરત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામે ઈડીની કાર્યવાહીના વિરોધમાં ઇન્કમ ટેક્સ ઓફિસ સામે ધરણા કરાયા હતા. પોલીસે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને અટકાયતમાં લીધા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઈડી દ્વારા છેલ્લા 3 દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે, જેની સામે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત ખાતે કોંગ્રેસના નેતા નૈશદ દેસાઈ, ભૂપેન્દ્ર સોલંકી સહિતના અગ્રણી કાર્યકરો દ્વારા ઇન્કમ ટેક્સ ઓફિસ સામે ઘેરાવો કરીને દેખાવ કરવામાં આવ્યો હતો. જોકે ઈડી દ્વારા કાર્યવાહી થઈ રહી છે, ત્યારે ઇન્કમ ટેક્સ ઓફિસ સામે ધરણા પ્રદર્શન કે ઘેરાવ કરવાનો શું મતલબ, એ પણ એક સવાલ છે. બીજી તરફ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો
અને પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને અટકાયતમાં લઈને તેમની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહી સામે કોંગ્રેસના નેતાઓએ રોષ પ્રગટ કર્યો હતો. સમાચારમાં લઈએ એક બ્રેક. तीखी मिर्ची बट जाएगा बट जाएगा बट जाएगा मुल्क हमारा बट जाएगा क्या तब संभलोगे टूट न जाए कहीं टूट न जाए टूट न जाए कहीं टूट न जाए संभालो रे अपना मुल्क बिखरा जाए वक्त पे फैसले ना लेंगे बाजवा और शहबाज 3 हिस्सों में पाकिस्तान बटकर होगा बर्बाद टूट न जाए कहीं टूट न जाए टूट न जाए कहीं टूट न जाए खुदकुशी के मोड़ पे मुल्क खड़ा बदहाली और कंगाली है बदहाली और कंगाली है परमाणु में पेंशन जाए ना जैसे यूक्रेन के हाथ खाली है टूट न जाए कहीं टूट न जाए ओ इमरान आजी तुम्हें शर्म ना जरा भी सब बेच खाई है देश के बटने की ना कहो तुम्हारी शामत आई है तुम्हारी शामत आई है सुन लो ओ सहबा चुनाव जीत कर दिखाओ रे सुन लो ओ सहबा चुनाव जीत कर दिखाओ रे मुल्क बट ना जाए रे टुकड़े हो न जाए रे संभालो सहवास कहीं देश न पट जाए रे संभालो सहवास कहीं देश न पट जाए रे संभालो रे संभालो संभालो रे प्रेजेंटेड बाय पतंजलि मसाले 100% शुद्ध स्वाद व सेहत वाले. બ્રેક બાદ સમાચારમાં આગળ વધીએ. આગામી તારીખ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સુરત મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ભારત સરકાર તથા રાજ્ય સરકારના માનવતા માટે યોગાની થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત ડુમસ રોડ પર ઓએનજીસી બ્રિજથી સુરત એરપોર્ટ સુધીના આઇકોનિક રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ડુમસથી સુરત તરફ આવતા રોડ પર સવારે 6:45 વાગ્યાથી 7:45 વાગ્યા સુધી વિશ્વ યોગા દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મેયર હેમાલી બોગાવાલાએ જણાવ્યું હતું કે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ યોગા છે. આ યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તેમજ માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સામે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 21 જૂનના રોજ સવારે 6:45 વાગ્યાથી સવારે 7:45 વાગ્યા દરમિયાન મેયર હેમાલી બોગાવાલાની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત એરપોર્ટ આઇકોનિક રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ શહેરના વિવિધ વોર્ડમાં પણ મનપા દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં 18,000થી વધુ લોકો ભાગ લેશે. નમસ્કાર,
21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાવવાનું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણા 75 આખા ગુજરાતમાંથી સુરત શહેરના પણ આઇકોનિક રોડ ઉપર આપણે આ યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે આઇકોનિક રોડ ઉપર સુરત શહેરમાં 3000થી વધુ લોકો આપણી સાથે યોગમાં જોડાવાના છે અને સાથે સાથે સમગ્ર સુરત શહેરના ઇલેક્શન 30 વોર્ડની સાથે 49 જેટલા અલગ અલગ સ્થળોએ આપણે આ યોગ દિવસની ઉજવણી કરવાના છે. હું તમામ સુરતવાસીઓને એક નમ્ર અપીલ કરું છું કે ચાલો આપણે સૌ સાથે મળી વિશ્વ યોગ દિવસને આપણને આપણા શરીર માટે, યોગ માટે આ દિવસે સૌ સાથે જોડાઈએ અને વિશ્વ ફલક ઉપર સુરત શહેરનું નામ પણ આ યોગ દિવસમાં આપણે આગળ વધારીએ એવી શુભેચ્છા. ધન્યવાદ. સુરતના જંગીપુરાની પાલ કોટન મંડળીના ₹27.77 કરોડના પેમેન્ટ મુદ્દે નોંધાયેલા ઠગાઈના ગુનામાં આગોતરા જામીન નામંજૂર થતા નાસ્તા ફરતા નવસારી સુપાના પૌવા મિલના માલિકને આર્થિક ગુના નિવારણ શાખાએ ગત મધરાત્રે તેમના ઘરની અગાસીમાંથી ઝડપી લીધા હતા. પોલીસને તેમને પકડવા ઘરે પહોંચી ત્યારે તે અગાસીમાં સંતાઈ ગયા હતા અને પરિવારે દરવાજો નહીં ખોલતા પોલીસે બહારથી અગાસીમાં ચડી તેમને પકડ્યા હતા. સુરતના જંગીપુરાની પાલ કોટન મંડળી પાસેથી ટુકડે 3 વર્ષમાં કરોડો રૂપિયાનું ડાંગર ખરીદ્યા બાદ બાકી નીકળતી રકમ ₹27.77 કરોડ ચૂકવવા માટે વાયદા કરનાર મંડળીના ભૂતપૂર્વ ચેરમેન અને નવસારી સુપાના પૌવા મિલના માલિક દંપતી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સવા મહિના અગાઉ મંડળીના ભૂતપૂર્વ ચેરમેન જયેશભાઈ શંકરભાઈ પટેલ અને પૌવા મિલના મહિલા માલિક મોનાબેન પ્રજ્ઞેશભાઈ નાયક આગોતરા જામીન સાથે હાજર થતા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યા હતા. જ્યારે શ્રી સાઈ હસ્તી પ્રોડક્ટ લિમિટેડના માલિક પ્રજ્ઞેશભાઈ રમેશચંદ્ર નાયક એ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે પ્રજ્ઞેશભાઈ હાઈકોર્ટની ₹15 કરોડ ભરવાની શરત મુજબ પૈસા ભરવા તૈયાર નહીં થતા તેમના આગોતરા જામીન નામંજૂર થયા હતા અને ત્યાંથી તે નાસ્તા ફરતા હતા. દરમિયાન પીએસઆઈ સાગર પ્રધાન અને ટીમને હકીકત મળી હતી કે તે પોતાના ઘરે જ છે. આથી પોલીસ ગત મધરાત્રે તેમને પકડવા ઘરે પહોંચી હતી. પોલીસે તેમની પૌવા મિલ અને ઘર બંને સ્થળને કોર્ડન કરી તેમના ઘરે દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો ન હતો અને પ્રજ્ઞેશભાઈ અગાસીમાં જઈને સંતાઈ ગયા હતા. આ અંગે જાણ થતાં પોલીસનો એક જવાન બાજુના નળિયાવાળા મકાન મારફતે ઉપર ચડી 7 ફૂટની દિવાલ ઉપર ચડી અગાસીમાં પહોંચ્યો હતો અને ત્યાં ઉપરની નાની અગાસીમાં સંતાયેલા પ્રજ્ઞેશભાઈને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેર ખાતે આવેલી પાલ કોઓપરેટિવ સેલ સોસાયટી નામની સહકારી મંડળી આવેલ છે. તેમાં 5400થી વધારે ખેડૂતો સભાસદો છે અને પાલ કોઓપરેટિવ સેલ સોસાયટી સાથે પાછલા વર્ષોમાં 27 કરોડ જેટલી માતબર રકમની ચીટિંગ થયેલ હોય તેવી ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ. અને જેમ હર કોઈ જાણે છે, ભારતભરમાં સહકારી ક્ષેત્ર ગુજરાતનું સૌથી ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓનું એક આગવું જ સ્થાન છે. એવી એક સહકારી મંડળીમાં જો આવું ચીટિંગ થાય અને જો પ્રશ્ન ખેડૂતોનો હોય એ તો સરકાર આને ખૂબ ગંભીરતાથી લે છે અને 27 કરોડની ચીટિંગ, માતબર ચીટિંગ થઈ હોય તો ખેડૂતોને ન્યાય અપાવવાનું પહેલું પગથિયું ઇન્વેસ્ટિગેશન હોય છે. તે સમજી આ તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી. તેના પ્રયાસ રૂપે સૌપ્રથમ આની તલસ્પર્શી તપાસ કરવામાં આવેલ હતી અને મીનવાઇલ જે નામજોગ 3 જણા સામે જે ફરિયાદ કરવામાં આવેલ તેમાં જયેશભાઈ પટેલ જે ત્યારના તત્કાલીન ચેરમેન હતા, મોનાબેન નાયક જે હાલ આરોપી પકડાયેલ છે પ્રજ્ઞેશ નાયકના પત્ની છે, તેઓ સાઈ હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર હતા અને હાલ જે પકડાયેલ છે પ્રજ્ઞેશભાઈ નાયક તેઓનું નામ ડિરેક્ટર પદે હતું. તો આમાં અગાઉ જયેશભાઈ પટેલ અને મોનાબેન નાયકની ધરપકડ કરવામાં આવેલ હતી. નામદાર હાઈકોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ કે 27 કરોડની માતબર ચીટિંગ થયેલ હોય, હાઈકોર્ટે પણ તેનું કોગ્નિઝન્સ લઈ 15 કરોડ જેટલી રકમ 15/10/2022 સુધીમાં ભરવા માટેનો હુકમ કરે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો વિરોધ આમ આદમી પાર્ટીની યુવા પાંખ દ્વારા કરવામાં આવ્યો હતો.
તેમજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને સરકાર દ્વારા તેને પાછી ખેંચવામાં આવે એવી માંગણી યુવાનો દ્વારા થઈ રહી છે. ત્યારે સુરત શહેરમાં પણ આમ આદમી પાર્ટીની યુવા પાંખ દ્વારા અગ્નિપથ યોજનાનો વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આપ યુવા પાંખ દ્વારા જણાવાયું હતું કે આ યોજના માત્ર વાહવાહી લૂંટવા માટે જાહેર કરવામાં આવી છે અને તેના કારણે બેકારી વધશે. ઉપરાંત 25% યુવાનોને કાયમી કરવાની વાત યોજનામાં છે, તો બાકીના 75% જેટલા યુવાનોનું ભવિષ્ય શું રહેશે એવો સવાલ પણ કરવામાં આવ્યો હતો. દેશના હજારો યુવાનોના હિતમાં આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે એવી પણ માંગણી આમ આદમી પાર્ટી યુવા પાંખ દ્વારા કરવામાં આવી હતી. જી, આજે આપણને બધાને ખબર છે કે આજની આ સરકાર છે માત્ર ને માત્ર વાહવાહી લૂંટવા માટે નવી નવી યોજનાઓ, નવા નિયમો બહાર પાડતી હોય છે. આની પહેલાં પણ ખેડૂતોના નિયમો બહાર પાડ્યા હતા અને પાછા ખેંચવા પડ્યા જ્યારે ભી પડી એટલે. અને આજે આ દેશ જ્યારે કહેવાય કે ભારત દેશ યુવાનોનો દેશ છે અને યુવાનો સાથે મજા કરી રહ્યા છે આ લોકો. અગ્નિપથ યોજના જે બહાર પાડી તો એનાથી શું ફાયદો? આજે 17.5 વર્ષની ઉંમરથી લઈને 21 વર્ષના ઉંમર સુધીના વિદ્યાર્થીઓ એમાં જોઈન કરી શકશે, આર્મી જોઈન કરી શકશે. આજે આર્મીમાં એવા માણસ જોડાતા હોય છે કે જેને દેશ માટે કંઈક કરવું છે, દેશની સેવા કરવી છે. તો આજે એ લોકોનું અપમાન કરી રહ્યા છે આ લોકો. આ સરકાર એનું અપમાન કરી રહી છે, માત્ર ને માત્ર મજાક કરી રહી છે. 21 વર્ષ, આજે 17.5 વર્ષથી ઉંમરથી લઈને 21 વર્ષની ઉંમર એટલે આપણને બધાને ખબર છે કે જેમાં એ બાળક મોટું થઈને વિદ્યાર્થી હોય, યુવા અવસ્થા હોય, ત્યારે પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને પછી આવનારા સમયમાં એનો તક જોતા હોય કે કંઈક ફાયદો થશે, કંઈક ભણી કરીને દેશની સેવા કરી શકાશે. પણ જ્યારે એ સમય એની પાસે રહેતો નથી, કેમ કે દેશ માટે સેવા કરવા માટે આ અગ્નિપથ યોજનામાં જોડાશે. પણ પછી આ લોકોએ શું કીધું કે ભાઈ 25% યુવાનોને કાયમી કરવાના, તો બાકીના 75%નું શું? કોઈ એવી નક્કર પોલિસી બનાવી એની અંદર અગ્નિપથ યોજનાની અંદર કે ભાઈ 25% યુવાનોને કાયમી કરીએ છીએ તો પાછળના 75%ને અમે સરકારી નોકરી આપીશું? કોઈ પેન્શન યોજના કોઈ બહાર પાડી નહીં. માત્ર ને માત્ર પોતાની વાહવાહી લૂંટવા માટે અગ્નિપથ યોજના બહાર પાડી છે. યુવાનોની મજાક ઉડાવી રહી છે અને આ યુવાનોની મજાક જે ઉડાવી રહી છે એની આમ આદમી પાર્ટી યુથ વિંગ સખત વિરોધ કરે છે. અને અમે આજે કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અગ્નિપથ યોજના જે છે એમને રદ કરવામાં આવે. CYSS વિદ્યાર્થી વિંગ દ્વારા બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોલેજમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો પ્રચાર પ્રસાર કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. બારડોલી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત બારડોલી PRB આર્ટ્સ એન્ડ PGR કોમર્સ કોલેજ ફરી વિવાદમાં આવી છે અને આ વખતે CYSS વિદ્યાર્થી વિંગ દ્વારા લડત ઉપાડવામાં આવી છે. બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ VNSGના હસ્તક છે. તમામ ગ્રાન્ટ UGC દ્વારા કોલેજને અપાય છે. બારડોલી કોલેજ કેમ્પસમાં લાખો રૂપિયાની ફી લેતી પ્રાઇવેટ યુનિવર્સિટીના પ્રચારના બેનરો લગાવવામાં આવ્યા છે અને ગ્રાન્ટેડ કોલેજના અભ્યાસક્રમ અને પ્રચારને બદલે આ જ કેમ્પસમાં ખાનગી યુનિવર્સિટીના પ્રચાર કરતા બેનરો લાગ્યા છે, જેનો વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોલેજ કેમ્પસમાંથી આ બેનરો તાત્કાલિક હટાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. CYSS છાત્ર યુવા સંગઠન સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા આ મામલાનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જી, મારું નામ વિક્રમસિંહ રાજપૂત છે. અમે CYSS છાત્ર યુવા સંઘર્ષ સમિતિમાંથી આવીએ છીએ. અમારી આજની માંગણી એવી હતી કે આ બારડોલી કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે તમે જોઈ રહ્યા છો તે VNSU વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના હસ્તક કોલેજ છે. આની ગ્રાન્ટ UGC આપે છે એટલે આનું સંપૂર્ણપણે સંચાલન સરકારી યોજનાઓથી લઈને સંપૂર્ણપણે એની એક જવાબદારી સરકારશ્રી દ્વારા થાય છે. તો આ કોલેજ એટલે સરકારી યુનિવર્સિટીની હસ્તક લાગતી કોલેજની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીનો પ્રચાર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. તમે ત્યાં જોઈ શકો છો, અહીંયા બેનરો લાગ્યા છે, પોસ્ટરો લાગ્યા છે, કાઉન્સલર બેહાડવામાં આવ્યું છે. અમારું કહેવું એમ છે કે જો આ લાખો રૂપિયા ફી લેતી યુનિવર્સિટીનો તમે પ્રચાર પ્રસારણ કરો છો, વિદ્યાર્થીઓને એમની સમજ આપો છો, તો આપણી VNSU જે સરકારી યુનિવર્સિટી છે તેમાં એ કોર્સો નહીવત દરે ચાલે છે તેની જાણકારી આપો. શું કામ સરકારી અને ગ્રાન્ટીનેટ કોલેજોની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીના પ્રચાર પ્રસારણ કરવા જોઈએ? કારણ કે તેમનું પ્રોત્સાહનથી તમને કંઈ અંગત ફાયદો છે કે તમારા આકાઓને કંઈ ફાયદો છે? અમારું એટલી જ માંગણી છે કે ગ્રાન્ટીનેટ કોલેજની અંદર VNSUના લગતા કોર્સો જે આ સેમ કોર્સો તમામ કોર્સો તેમાં ચાલે જ છે ને નહીવત દરે ચાલે છે તે કોર્સો અહીંયા ચલાવવામાં આવે. ને જો તમે ધ્યાન દોરો છો તો આટલા દાડાથી 12માના પ્રમાણપત્ર આવ્યા છે, એડમિશન ચાલુ છે, છતાં કોઈ દાડા એમના માટે કાઉન્સલર બેસાડવામાં આવ્યા નથી.
કે આ ભાઈ 12મા પાસ કર્યું છે, તમે VNSUમાં એડમિશન લેવો છો, આ તમારા માટે કાઉન્સલર, આ ટેબલ વ્યવસ્થા. ઉલટાનું અમે જે વિદ્યાર્થીઓ સેવા માટે અરજી કરીએ છીએ તેમને નકારવામાં આવે છે. પરંતુ પ્રાઇવેટ યુનિવર્સિટીવાળાને બોર્ડ, 3D HD પ્રિન્ટવાળા ગ્રાફિક્સ, એમને ટેબલ સુવિધા, બધી સુવિધા આપીને એમને કાઉન્સલરો અંદર બેહાડવામાં આવે છે, તાકી તેમને પ્રોત્સાહિત થઈને પ્રાઇવેટ યુનિવર્સિટીના લાખો રૂપિયાની ફીસો હોય ને એમનું ભંડોળ ભેગું થાય. તો આપણું સુરતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.